ફાઇનલી આપણે સાળંગપુર પહોંચી ગયા છે અને જોવો હનુમાન બાપાની મૂર્તિ. જય હનુમાન બાપા. ફાઇનલી મંદિર ખુલી ગયું છે ને તમે દાદાના દર્શન કરી લ્યો. આપણે આરતી નાઇટ નો વ્યૂ સાળંગપુર નો તમે ખાલી જોઈ લો. અત્યારે રાતના 12 વાગ્યા છે ને ભાઈ આપણે ફૂલ તાવ આવ્યો. ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. આજે ભાઈ આપણે મજા નથી. સવારમાં વાગ્યા 7:30 ને પિયુષભાઈ આવી ગયા ને આપણે જવાનું છે સાળંગપુર. બરાબર ને પિયુષ? હનુમાન બાપાના દર્શન કરવા. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આજે શનિવાર છે. આપણે ગાડીમાં ગેસ ભરાવીએ છીએ ને પિયુષભાઈ આમ ગયા છે પાણી પીવા. આપણે જવાનું હોય સાળંગપુર. તો તમે લોકમાં બન્યા રહેજો ને પિયુષભાઈ જો પાણી પીવા આવ્યા છે. ના હોય કેટલીક વાર લાગશે પિયુષ સાળંગપુર? ધીમે ધીમે જાવું, બપોરે ભૂગી જાવ. ના હોય તો તમે લોકમાં બન્યા રહેજો. તો અત્યારે આપણે આવી ગયા છે પાનેલી ગાંઠિયા ખાવા. કારણ કે ભાઈ રસ્તો બહુ લાંબો છે એટલે ખાવું તો પડે ને કા પિયુષભાઈ? હાલો ગાંઠિયા ખાઈ તમને મળીએ. અત્યારે આપણે જેતપુર ભોગી ગયા છે ને અહીંયા આપણે ચા પીવા ઉભા રહ્યા છે. પિયુષભાઈ ને બધા ચા પીવે છે ને માવો ખોરે છે. રજવાડીનો ચા હો. હવે મજા આવી પિયુષ ચા પીને? એકદમ જલસા. તો હવે ડાયરેક્ટ નોન સ્ટોપ જવા દેવી કે હજી એકાદી ફેરે ઉઠવું? હજી 3 કલાકનો રસ્તો છે. તમે લોકો બેઠા રહેજો, તમને હનુમાનના દર્શન કરાવી દો. તો અત્યારે આપણે અહીંયા બ્રેક લીધો છે. આપણે બોટાદ પાસે પૂગવા આવ્યા છે. સાળંગપુર હવે 70 કિલોમીટર જેવું થાય. તો આ રહ્યું હવે 10 કિલોમીટર. ભાઈ 10 કિલોમીટર છે સાળંગપુર. ને અહીંયા પેટ્રોલ પંપ પાસે ઊભા છે ને અહીંયા એક મસ્તીની હોટલ છે. અહીંયા ઊભા હવે ઘડીક વાર થાકી ગયા હતા તો સવારના એમને ગાડી આખી છે પિયુષભાઈ આખે છે તો ઘડીક વાર ઊભા છે. અરે શું હાલે નવીનમાં? કઈ નહીં, જો આમ રખડીએ. ના હોય. હા હોય. સાળંગપુર આવી ગયા. ફાઇનલી આપણે સાળંગપુર પહોંચી ગયા છે અને જોવો હનુમાન બાપાની મૂર્તિ. જય હનુમાન બાપા. જય હનુમાન બાપા કોમેન્ટમાં લખી નાખજો. ને તમને ભાઈ આજે આખો દી આપણે આજે જ રોકાવાનું હોય એટલે તમને આજે બધુંય સાળંગપુરની બધી હકીકત બધું આખું બધું દેખાડી દઈ. તો તમે લોકમાં બેઠા રહેજો. બરાબર ને પિયુષભાઈ? અત્યારે મંદિર પાસે પૂગી ગયા છે ને ભાઈ એક નંબર મંદિર છે ને હજી તો તમને દિવસમાં દેખાડ્યું, હજી રાતે બતાવી મંદિર. ભાઈ ખાલી તમે નજારો જોવો ને એમાં આજ શનિવાર છે. મંદિર છે બંધ એટલે હવે આપણે પેલા જમશું કારણ કે બપોરના 2 વાગી ગયા છે. તો હવે મંદિર ક્યારે ખુલે કઈ ખબર નહીં. હમણાં કોકને પૂછશું. આ છે ભોજનાલય. ભાઈ પબ્લિક આજ બહુ છે, જોઈ લ્યો ખાલી. તો અત્યારે આપણે પ્રસાદ લઈ લીધો છે સાળંગપુરનો મેન પિયુષભાઈ. તો અત્યારે આપણે બજાર બાજુ જાય છે. ખાલી તમે આ મંદિરનો વ્યૂ જોઈ લ્યો ને હજી તો મંદિર ખુલ્યું નથી. 4 વાગે ખોલવાનું છે. કષ્ટભંજન દેવ સત્ય છે. જોવા ગેટ તાકાત થી ભલે હો પિયુષભાઈ ગેટ સાળંગપુર હનુમાન કષ્ટભંજન દેવ સત્ય છે. હનુમાન નું મંદિર અત્યારે તો બંધ છે. 4 વાગે ખુલશે. ખાલી પબ્લિક જોઈ લ્યો
પબ્લિક જોઈ લ્યો ખાલી, શનિવારનું પબ્લિક છે. જોકે આ કાયમ પબ્લિક તો હોય જ. એટલે વાહ હનુમાન બાપાની મૂર્તિ, આપણે ન્યા જવું. પિયુષભાઈ હાલો ન્યા. હા હોય હાલો. હનુમાન બાપાની મૂર્તિ પાસે આવી ગયા છે. જો ચારે બાજુ ગાર્ડન, વચ્ચે હનુમાનની મૂર્તિ ને આ બાજુ મંદિર. આપણે જમીન હોઈ ગયા હતા ભાઈ, આપણે મજા હે નહીં, આપણે તાવ આવ્યો છે ને આપણે અતિથિ ગૃહ રાખ્યો સાળંગપુરમાં ને આ બધે હોઈ જાવું અને આપણે તો એક દી રોકાવાનું છે. તો હવે ઓલા બધા ટેટુ કરાવવા ગયા છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અતિથિ ગૃહ છે, આમાં આપણે રોકાણા છે. ફાઇનલી મંદિર ખુલી ગયું છે ને તમે દાદાના દર્શન કરી લ્યો. આપણે આટલી ટાઈમે જાવું તો એ તમને દર્શન કરાવશું. તો પિયુષભાઈની બધે વાહ છે ગોવા ટેટુ સ્ટુડિયો, ત્યાં ટેટુ કરાવે છે. તો જોઈએ હવે કેવું ટેટુ કરાવે. જો પિયુષભાઈ માં ઊભા ટેટુ બનાવવા બેસી ગયો હે. કેનું બનાવવાનું હે? ગોવા ટેટુ સાળંગપુર. કેનું બનાવવાનું હે? હનુમાન બાપાનું હે? ના ભાઈ અત્યારે વ્લોગ ચાલુ છે. જો અમારે અહીં ટેટુ સ્ટુડિયોમાં આપણા ભાઈબંધનો ટેટુ સ્ટુડિયો છે, ગોવા ટેટુ સ્ટુડિયો સારંગપુર. હા જો આ ભાઈ, બીજા ભાઈ આપણે કામે છે, આ સમીરભાઈ. ફાઇનલી આરતી થાય છે ને ખાલી તમે ગરદી જોઈ શકો. ચારે બાજુ ગરદી છે ને લાંબી લાઈન છે, એટલે આપણો વારો આવું હોય તો આવે, નકર થયું બીજું હું. તો હનુમાન દાદા પર ફૂલોનો વરસાદ થાય છે, તમે ખાલી જોઈ લ્યો ભાઈ કેટલી સંખ્યામાં ફૂલ ઉડે છે, ખાલી જોવો તમે. તો આપણે હજી લાઈનમાં ઊભા છે ને હું તમને LED સ્ક્રીન ઉપર આરતી બતાવું છું. જોવો ફૂલનો વરસાદ થાય છે ને આજે ભાઈ શનિવાર છે એટલે અંદર ગળદી પર એટલી છે એટલે હજી આપણે લાઈનમાં ઊભા છે. તો હવે આપણે ધીરે ધીરે અંદર જાઉં અને અંદર જઈને હું તમને સરખા દર્શન કરાવું. તો તમે વ્લોગમાં બન્યા રહેજો ને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ ઉપર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જય હનુમાનની કોમેન્ટ કરી દેજો. તો હવે આપણે ધીરે ધીરે અંદરની સાઈડ જઈએ ને તમને હું હનુમાન દાદાના દર્શન કરાવું. તો હવે આપણે મસ્તીના દર્શન થઈ ગયા. તો હવે આપણે જાઓ અતિથિ ગૃહ બાજુ. નાઈટનો વ્યૂ જોઈ લ્યો સાળંગપુરનો. અત્યારે આપણે કપડાં ચેન્જ કરવા જઈએ છીએ. પહેલાં આપણે જમી લઈએ, પછી કપડાં ચેન્જ કરીને તમને બધું બતાવી દઉં. આ વ્લોગ મને લાગે 3 પાર્ટમાં આવશે, તો તમે જોવાનું ના ભૂલતા. તો નાઈટનો વ્યૂ સાળંગપુરનો તમે ખાલી જોઈ લ્યો. આજ મંદિરની લાઈટ ચાલુ ના થઈ, આપણા દર્શન મસ્તીના થઈ ગયા, વાંધો ના આવ્યો. આપણે જમવા આવી ગયા હે, જો આ બે બેઠા હે. તો હાલો પેલા જમી લઈએ. આપણે ભાઈ મજા નથી, તાવ આવ્યો છે. અત્યારે રાતના 12 વાગ્યા છે ને ભાઈ આપણે ફૂલ તાવ આવ્યો તો ઉલટી તાવ. તો પિયુષભાઈ ને મારો ભાઈ આપણે જાય છે દવાખાને. 11:30 થયા હે. હું તો હોઈ ગયો તો ભાઈ પિયુષને ફોન કર્યો, હું હાલો હવે દવાખાને જાય બોટાદ. અહીંથી કંઈક 5 કિલોમીટર બોટાદ થાય છે, તો હાલો જાય. આપણે ઉઠી ગયા સવારમાં
કાલે સાંજે આપણે મજા નથી એટલે આપણે કિંદી સંગ ખાઈ લીધું છે. એટલે હવે તમને વ્યૂ બતાવું. તો અહીંથી સાળંગપુરનો વ્યૂ એટલે મૂર્તિનો, અને આ બાજુ છે મંદિર. મંદિરના અંદર આવી ગયા છે. આપણી લાઈન હાવ ખાલી હતી. આ બાજુ બધા બેઠા છે. તો જુઓ, કરી લ્યો દર્શન તમે. ના હોય પિયુષભાઈ આવ્યા છે. જો તમે દર્શન કરી લ્યો. એસી ચાલુ છે, કાંઈ નથી તોય આપણો વારો ખાલી 2 મિનિટમાં આવી ગયો. આ પિયુષભાઈ એક નવા રસ્તેથી લઈ ગયા હતા. ખાલી 2 જ મિનિટ હો, ડાયરેક્ટ 5 મિનિટમાં દર્શન કરી હેઠે આવતા રહ્યા. અત્યારે આપણે પિયુષભાઈ હાટું મૂર્તિ લેવા આવ્યા છે. જો આખો ધાર્મિક સ્ટોર છે. ₹40,000 હો. કિંગ ઓફ સાળંગપુર. આપણે આવી ગયા છે કિંગ ઓફ સાળંગપુર. હનુમાનની પ્રતિમા પાસે. જોઈ લ્યો ખાલી કેવડી વિશાળ છે. તો મિત્રો હવે આપણે સાળંગપુરથી જઈએ છીએ બહાર, ને હવે આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ. હવે બીજો પાર્ટ આવશે તો આપણે ક્યાં ક્યાં જઈએ તમને ખબર પડી જાય. બાય બાય.